અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની નવી સરકાર માટે ચૂંટાયેલા ઘણા લોકોને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. એક એજન્સી મુજબ જે લોકો સંરક્ષણ, આવાસ, કૃષિ, શ્રમ વિભાગની જવાબદારીઓ સંભાળવા જઈ રહ્યા છે તેમને ધમકીઓ મળી છે. ટ્રમ્પ કેબિનેટમાં નવા પ્રેસ સેક્રેટરી તરીકે પસંદગી પામેલા કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવે છે. જો કે લેવિટે સ્પષ્ટ કહ્યું નથી કે કયા લોકોને આ ધમકીઓ મળી છે. તો રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે તેઓ રાજકીય હિંસાની આ ધમકીઓની નિંદા કરે છે. ત્યારે એક રિપોર્ટ અનુસાર જે લોકોને ધમકી મળી છે તેમાંથી કોઈને પણ અમેરિકન સિક્રેટ એજન્સી તરફથી સુરક્ષા મળી નથી. જેમને ધમકીઓ મળી છે તેઓએ પોતે સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરે છે, જેમાં રિપબ્લિકન નેતા એલિસ સ્ટેફનિક અને સૌ પ્રથમ વ્યક્તિ હતા કે જેમણે સોશિયલ મીડિયા પર કહ્યું કે તેમના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ટ્રમ્પે સ્ટેફનિકને સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત તરીકે પસંદ કર્યા છે. સ્ટેફનિકે કહ્યું છે કે મને ધમકી મળી છે. તેમણે કહ્યું કે તેમના પતિ અને 3 વર્ષના પુત્ર સાથે વોશિંગ્ટનથી સારાટોગા કાઉન્ટી જઈ રહી હતી ત્યારે તેને આ ધમકી મળી હતી. રિપોર્ટ્સ અનુસાર અત્યાર સુધીમાં 8 લોકોએ ધમકીઓ મળી હોવાનો દાવો કર્યો છે. તો રક્ષા મંત્રીના નામાંકિત પેટ હેગ્સેથે પણ સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે તેમને પણ ધમકી આપવામાં આવી હતી. ત્યારે કહ્યું હતું કે આવી ધમકીઓથી ડરતો નથી. પર્યાવરણ સુરક્ષા એજન્સીના વડા તરીકે ચૂંટાયેલા લી ગેલ્ડીને જણાવ્યું હતું કે તેમના ઘરને પણ બોમ્બની ધમકી આપવામાં આવી હતી. આ ધમકીઓમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં લખેલા સંદેશાઓનો સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.